ક્યારે વિચાર આવ્યો છે કે મોટી મોટી ફેક્ટરીઓમાં આટલા બધા મશીનો નોનસ્ટોપ કેવી રીતે ચાલતા રહે છે? શું તેઓ કંઈક તૂટવાની રાહ જુએ છે અને પછી એને ઠીક કરે છે કે પછી એને તૂટતા જ અટકાવે છે? આજે આપણે આ જ બે અલગ અલગ ફિલોસોફી એટલે કે રિપેરિંગ અને પ્રિવેન્શન વિશે વાત કરવાના છીએ. તો ચાલો આને ઊંડાણપૂર્વક સમજીએ. આને સમજવા માટે ચાલો એક સિમ્પલ ઉદાહરણ લઈએ, આપણા પોતાના સ્વાસ્થ્યનું. વિચારો, અચાનક કોઈને હાર્ટ એટેક આવે અને ઇમરજન્સીમાં સર્જરી કરાવવી પડે, અને બીજી બાજુ કોઈ વ્યક્તિ નિયમિત કસરત અને સારા ખોરાકથી પોતાના હૃદયને પહેલેથી જ સ્વસ્થ રાખે. આ બંનેમાં કેટલો મોટો ફરક છે, ખરું ને? બસ આ જ લોજિક મશીનોની દુનિયામાં પણ કામ કરે છે. જેમ આપણા સ્વાસ્થ્યની વાત છે, બિલકુલ એ જ રીતે મશીનોની પણ. એક અભિગમ છે સમસ્યા આવ્યા પછી એક્શન લેવાનો, જેને આપણે રિએક્ટિવ કહી શકીએ, અને બીજો અભિગમ છે સમસ્યાને બનતી જ અટકાવવાનો, જેને કહેવાય છે પ્રોએક્ટિવ. તો સૌથી પહેલાં વાત કરીએ એ રીતની જે આપણને સૌથી વધુ જોવા મળે છે. જ્યારે કોઈ મશીન અચાનક જ કામ કરતું બંધ થઈ જાય ત્યારે શું કરવામાં આવે છે? આ છે એક પ્રકારનો ઇમરજન્સી રિસ્પોન્સ. આ પદ્ધતિને ટેકનિકલ ભાષામાં કહેવાય છે બ્રેકડાઉન મેન્ટેનન્સ. એટલે કે મશીન ચાલે છે અને જ્યાં સુધી એ બંધ ન પડી જાય ત્યાં સુધી એને ચલાવ્યા જ કરવાનું. આને તમે મશીનો માટેનો એક ઇમરજન્સી રૂમ સમજી શકો, જ્યાં પ્રોબ્લેમ થયા પછી જ સારવાર થાય છે. તો જ્યારે કોઈ મશીન બંધ પડી જાય ત્યારે પ્રોસેસ શું હોય છે? વેલ, એ એકદમ સીધી સાધી છે. સૌથી પહેલાં એન્જિનિયરોએ શોધે છે કે ખામી ક્યાં છે. પછી એ ખામીનું મૂળ કારણ શું છે એ તપાસે છે. એ પછી જે પાર્ટ ખરાબ થયો હોય એને રિપેર કરવામાં આવે છે અથવા તો બદલી નાખવામાં આવે છે. અને છેલ્લે મશીનને ફરીથી ચાલુ કરતા પહેલાં બધું બરાબર છે કે નહીં એ ચેક કરવામાં આવે છે. અને આ જ આ પદ્ધતિની સૌથી મોટી કહી શકાય કે લિમિટેશન છે. એ ફક્ત જે ભાગ તૂટ્યો છે એના પર જ ફોકસ કરે છે. એ આખા મશીનના લાંબા ગાળાના સ્વાસ્થ્ય વિશે નથી વિચારતી. બસ તાત્કાલિક જે પ્રોબ્લેમ છે એને સોલ્વ કરી દે છે. ઓકે, તો એક રીત તો એ થઈ કે તૂટવાની રાહ જુઓ. પણ શું કોઈ બીજી રીત છે? હા, બિલકુલ છે. એક વધુ પ્રોએક્ટિવ અપ્રોચ. અહીં કોઈ એક પ્રોબ્લેમને ઠીક કરવાની વાત નથી, પણ આખા મશીનને એક પ્લાનિંગ સાથે ઓવરહોલ કરવાની વાત છે. ઓવરહોલિંગ મેન્ટેનન્સને તમે મશીનનું સંપૂર્ણ હેલ્થ ચેકઅપ કહી શકો. ભલે મશીન એકદમ બરાબર ચાલતું હોય તો પણ પ્લાનિંગ મુજબ એને સંપૂર્ણપણે ખોલવામાં આવે છે, એના દરેક પાર્ટને સાફ કરીને તપાસીને ફરીથી તૈયાર કરવામાં આવે છે. અહીં ગોલ એ છે કે ભવિષ્યમાં કોઈ પ્રોબ્લેમ આવે જ નહીં, એને મૂળમાંથી જ પકડી પાડવાનો. અને હા, આ કોઈ નાનું-સૂનું કામ નથી હોતું. તમે જુઓ, આ ટેકનિકલ મેન્યુઅલનું ખાલી એક પેજ છે અને એના પરથી જ અંદાજ આવી જાય કે આ પ્રોસેસ કેટલી જટિલ અને ઝીણવટભરી હશે. દરેક નાના મોટા સ્ક્રૂ અને પાર્ટનું ધ્યાન રાખવું પડે છે. તો આખી પ્રોસેસ ચાલે કેવી રીતે? જુઓ, સૌથી પહેલાં તો ઉપરથી નિરીક્ષણ થાય છે. પછી મશીનને પૂરેપૂરું ખોલી નાખવામાં આવે છે. એના દરેક પાર્ટની ઊંડાણપૂર્વક સફાઈ થાય છે. અને જો કોઈ પાર્ટ ઘસાઈ ગયો હોય તો એને રિપેર કે રિપ્લેસ કરાય છે. પછી બધું પાછું જોડવામાં આવે છે અને છેલ્લે એનું ટેસ્ટિંગ કરીને બધી વિગતો નોંધી લેવામાં આવે છે. એટલે કે અહીં ફોકસ કોઈ એક તૂટેલા પાર્ટ પર નથી. ના, અહીં તો આખા મશીનને, આખી સિસ્ટમને જાણે કે નવજીવન આપવાની વાત છે. ધ્યેય એ છે કે ભવિષ્યમાં નિષ્ફળ થવાની શક્યતા જ ઘટી જાય. સારું, તો આપણે રિએક્ટિવ જોયું, પછી પ્રોએક્ટિવમાં ઓવરહોલિંગ જોયું. હવે એનાથી પણ એક સ્ટેપ આગળ જઈએ, એકદમ સ્માર્ટ રીત પર. આ કોઈ એક જ વારની ઘટના નથી, પણ એક સતત ચાલતી યોજના છે, જાણે મશીન માટે સારી, તંદુરસ્ત આદતો. આ પદ્ધતિ છે શેડ્યુલ મેન્ટેનન્સ. આને છે ને તમે આપણી રોજિંદી સારી આદતો જેવું સમજી શકો. જેમ આપણે રોજ હેલ્ધી ખાઈએ, કસરત કરીએ, બસ એવું જ કંઈક. અહીં એક ફિક્સ ટાઈમટેબલ મુજબ અમુક ચોક્કસ મેન્ટેનન્સના કામો કરવામાં આવે છે, પણ એના માટે આખું મશીન ખોલવાની જરૂર નથી પડતી. તો પછી આ ઓવરહોલિંગ કરતાં અલગ કેવી રીતે છે? પહેલી વાત, આ એકદમ નિયમિત રીતે થાય છે. બીજી, એમાં ટેસ્ટિંગ, ડ્રાઇંગ જેવા ચોક્કસ કામો જ હોય છે. અને સૌથી અગત્યનું, આમાં મશીનને આખું ખોલવું નથી પડતું. આનો સીધો હેતુ છે કે મશીન લાંબા સમય સુધી ભરોસાપાત્ર રીતે કામ કરતું રહે. તો ચાલો હવે ફટાફટ આ ત્રણેય રીતોને બાજુમાં મૂકીને જોઈએ કે એક્ઝેક્ટલી ફરક શું છે, જેથી આખો કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જાય. એક બાજુ છે બ્રેકડાઉન મેન્ટેનન્સ.
આ એકદમ રિએક્ટિવ છે. મતલબ પ્રોબ્લેમ આવે પછી જ એક્શન લેવાય અને એનું ફોકસ પણ ખાલી ખરાબ થયેલા પાર્ટ પર જ હોય છે. એની સામે છે ઓવરહોલિંગ, જે પ્રોએક્ટિવ છે. એ પ્લાનિંગ મુજબ થાય છે અને એનું ફોકસ આખા મશીન પર હોય છે. હવે એ બે રીતો જે પ્રોએક્ટિવ છે, ઓવરહોલિંગ અને શેડ્યુલ, એમાં શું ફરક છે? જુઓ, ઓવરહોલિંગ એકદમ ઊંડાણપૂર્વકની અને વ્યાપક પ્રોસેસ છે. એમાં આખું મશીન ખોલવું પડે છે, એટલે એ વારંવાર નથી થતી. જ્યારે શેડ્યુલ મેન્ટેનન્સ ટાર્ગેટેડ હોય છે, એમાં મશીન ખોલવાની જરૂર નથી અને એટલે એ વધુ વારંવાર કરી શકાય છે. તો આખી વાતનો સાર શું નીકળ્યો? ખરો ગેમ ચેન્જર વિચાર એ છે કે આપણી માનસિકતા બદલાય. જે વસ્તુ તૂટે એને ઠીક કરવાની રાહ જોવાને બદલે એવું કંઈ કરીએ કે એ વસ્તુ પહેલી વાર તો તૂટે જ નહીં. આ એક વ્યૂહાત્મક પરિવર્તન છે. તો છેલ્લે એક સવાલ જે વિચારવા જેવો છે. શું એ સારું છે કે આપણે તૂટેલી વસ્તુઓને ઠીક કરવામાં એક્સપર્ટ બનીએ કે પછી એ સુનિશ્ચિત કરવામાં કે વસ્તુ ક્યારે તૂટે જ નહીં? આ સવાલનો જવાબ માત્ર મશીનો માટે જ નહીં, પણ કદાચ આપણા જીવનના ઘણા બધા પાસાઓ માટે પણ ઘણું બધું કહી જાય છે.